ડીસામાં મધરાત્રે ક્લોરીન લીકેજથી હાહાકાર, હોસ્પિટલ વિસ્તારમાં ભારે ગુંગળામણ અને અફરાતફરી। વણસાડી હોસ્પિટલ નજીક પાણીના ટાંકા પાસે પ્રવાહી લીક થતા રહીશો ઘર છોડી ભાગ્યા। તંત્રની સમય સૂચકતાથી મોટી જાનહાનિ ટળી। બનાસકાંઠાના ડીસા શહેરમાં ગઈકાલે મધ્યરાત્રે એક મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં અટકી હતી। શહેરની વ્યસ્ત એવી ભણસાલી હોસ્પિટલ પાછળ આવેલા પાણીના ટાંકા પાસે પાણી શુદ્ધિકરણ માટે રાખવામાં આવેલ ક્લોરીન પ્રવાહી અચાનક લીક થતા સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ અને ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો। ક્લોરીનની તીવ્ર ગંધ હવામાં ફેલાતા જ આસપાસના સેંકડો લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। ઓપરેટર સહિત અનેક લોકોને શ્વાસની તકલીફ, સિવિલમાં દાખલ। પાણીના શુદ્ધિકરણ માટે વપરાતા કેમિકલના લીકેજને કારણે હવામાં તીવ્ર ઝેરી અસર ફેલાઈ હતી, જેના કારણે ટાંકા પર હાજર ઓપરેટર સહિત આજુબાજુના રહીશો અને સામે આવેલા સરકારી ક્વાર્ટરના લોકોને ભારે ગુંગળામણ થવા લાગી હતી। અનેક લોકોને આંખોમાં અસહ્ય બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ પડતા તાત્કાલિક અસરગ્રસ્તોને સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ગેસની તીવ્રતા એટલી વધારે હતી કે સરકારી ક્વાર્ટર્સમાં રહેતા પરિવારો પોતાના માસૂમ બાળકો સાથે જીવ બચાવવા મધ્યરાત્રે જ ઘર છોડીને દૂર સુધી દોડી ગયા હતા। પાલિકા પ્રમુખ, મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડ્યો। આ ઘટનાની ગંભીરતાને પગલે સમગ્ર સરકારી તંત્ર મધ્યરાત્રે જ એક્શન મોડમાં આવી ગયું હતું। ક્લોરીન લીકેજની માહિતી મળતાની સાથે જ નગરપાલિકા પ્રમુખ, મામલતદાર, પ્રાંત કચેરીનો સ્ટાફ, સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો આધુનિક સાધનો સાથે યુદ્ધના ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર બ્રિગેડ ફાઇટરોએ ભારે જહેમત બાદ લીકેજ ઉપર કાબુ મેળવ્યો હતો। વહીવટી તંત્રની આ અદ્ભુત સમય સૂચકતા અને ત્વરિત કામગીરીના કારણે એક બહુ મોટી જાનહાનિ ટળી ગઈ હતી। પરિસ્થિતિ સંપૂર્ણ કાબુમાં આવતા સ્થાનિક રહીશો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો। અહેવાલ અમૃતમાળી, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ ડીસા।